नमः शिवाय सांबाय हराय परमात्मने प्रणतः क्लेशनाशाय योगीनां पतये नमः। जय महादेव। આજે ચંદ્રગ્રહણ છે। આપણા ધર્મશાસ્ત્ર મુજબ ગ્રહણનું બહુ મહત્વ છે। એની અંદર ગ્રહણમાં જપ તપ આનું બહુ ઘણું મહત્વ બતાવ્યું છે। બીજું, ગ્રહણમાં ઘણી બધી કાળજી પણ રાખવાની છે। તો ગ્રહણની અંદર આપણા ધર્મશાસ્ત્રમાં કયા મુજબ ગ્રહણનો આમ તો વેદ શરૂ થાય ને ત્યારથી જમાય નહીં, એઠી વસ્તુ ખવાય નહીં। એની અંદર ગર્ભિણી સ્ત્રી, બાળકો, રોગી વ્યક્તિ અને ઘરડા માણસોને ગ્રહણના વેદમાં છૂટછાટ આપેલી છે। અને ગ્રહણમાં સૌથી વધારે મહત્વનું છે દર્ભ, કુશ, જેને આપણે દર્ભ કહીએ છીએ। એ દર્ભ એનું બહુ મહત્વ બતાવ્યું છે। તો દર્ભની અંદર 3 દેવોનો વાસ છે। દર્ભની અંદર કુશ મૂલે ચિતો બ્રહ્મા, કુશ મધ્યે જનાર્દન, કુશાગ્રે શંકર દેવ, તેન નશ્યંતિ પાતકમ। કુશના મૂળમાં બ્રહ્માજીનો વાસ છે, મધ્યમાં ભગવાન વિષ્ણુ પરમાત્માનો વાસ છે અને કુશના અગ્રભાગમાં ભગવાન મહાદેવનો વાસ છે। દર્ભકાળ દરમિયાન ગ્રહણકાળ દરમિયાન, ગ્રહણના સમય દરમિયાન દર્ભને આપણા ઘરના બારી બારણા પર મૂકવાનું। એનાથી જે ગ્રહણના દૂષિત કિરણો આવે છે એ શોષવાની તાકાત દર્ભની અંદર છે। કોઈ પણ ખાવા, દૂધ હોય કે ખાવાની કોઈ એઠી વસ્તુ ના હોય, એઠી વસ્તુ તો ખવાય જ નહીં, પણ એના સિવાયની બીજી વસ્તુઓ છે એ દર્ભથી એ જે ગ્રહણના જે દૂષિત કિરણો આવે છે એ કિરણો દર્ભ શોષી લે છે। એટલે એ કિરણોથી થતા નુકસાન આપણને થતા નથી। માટે દર્ભને ઘરના દરેક બારી બારણા પર લગાવવો અને ગ્રહણકાળ દરમિયાન આપણાથી જમાય નહીં, પાણી પણ પીવાય નહીં અને બને ત્યાં સુધી ભગવાનના જપ કરવાના। તમે જે ભગવાનને માનતા હોય, જે તમારા ઈષ્ટદેવ હોય, કુળદેવી હોય, એમના જપ ગ્રહણકાળમાં અવશ્ય કરવાના, કારણ કે ગ્રહણમાં કરેલા જપ તપ એ અનેક ગણું ફળ આપે છે। તો આ ગ્રહણ કાળ દરમિયાન તમામ લોકો ભગવાનના બને એટલા જપ કરો, એનાથી આપણું પણ કલ્યાણ થાય અને ગ્રહણના સમયે ખાવાથી જે દૂષિત કિરણો જે આપણા જમવા ઉપર પડે છે એનાથી આપણા શરીરને અનેક પ્રકારના રોગો થાય છે। એટલા માટે ગ્રહણમાં